સાબરડેરીમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો જે મામલો સામે આવ્યો, આ ઘર્ષણને લઈને હિંમતનગર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે। ઘર્ષણ મામલે કુલ 74 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બાયડના પૂર્વ એમએલએ જસુ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્ર ભાટી સહિત 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હિંમતનગર પોલીસે અત્યાર સુધીમાં 47 લોકોની અટકાયત કરી છે। 307 સહિતની કલમો હેઠળ આ પશુપાલકોએ ફરિયાદ નોંધાવી છે। પશુપાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા એલસીબી પોલીસને હાલ તો આ તપાસ સોંપવામાં આવી હોવાની વિગતો છે। પોલીસ સાથે પશુપાલકોએ જે ઘર્ષણ કર્યું હતું, પશુપાલકોએ જે રોષ ઠાલવ્યો હતો, વિરોધ કર્યો હતો, તેની આ તસવીર સામે આવી રહી છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ક્યાંક નોબત આવી હતી। હાલ આ તમામ લોકો વિરુદ્ધ, તમામ પશુપાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કલમ 307 હેઠળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સમગ્ર બાબતે હાલ જિલ્લા એલસીબી પોલીસને આ ઘટનાની તપાસ સોંપવામાં આવી છે।